રેકોર્ડ કરું સાહેબ. હા, હવે શું થશે કે આપણે 1 અવરમાં ગયા, રાઈટ? હવે તમને જી થોડું આપણે એને હું થોડું મોટું કરી નાખું એટલે ખ્યાલ આવે. હા, હવે સાહેબ આપણને જુઓ, તમે હું જ્યાં જ્યાં કર્સર લઈ જઈશ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીં અત્યારે હું આ વસ્તુ થાય તો પછી ખ્યાલ આવી જાય. જુઓ, આ આપણે આ છે શું થયું સાહેબ, સર્કલ મેં દોર્યું, આ સ્વિંગ થઈ ને સાહેબ, હા આ સર્કલ. હવે આપણે નીચે જોઈશું, નીચે તો અહીં પણ આ રીતે માર્કેટ જે હતું ને એ સ્વિંગ અહીં અત્યારે તમે જોતા હશો કે નીચે જુઓ સાહેબ, એમ બરાબર. જી 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 એટલે જી માર્કેટ ક્યાંથી પાછું પડે છે અને ક્યાંથી વધી જાય છે એ એનો રહસ્ય તમને ખ્યાલ આવી ગયો સાહેબ, એમ. બરાબર છે. આટલું ખ્યાલ આવ્યા પછી આનાથી કોઈ આ 3 વસ્તુમાં મને પ્રશ્ન હોય તો તમારે પૂછવાનો. મંથલી ટાઈમ ફ્રેમ ખ્યાલ આવી ગયો? યસ સર. બરાબર બરાબર. પ્લીઝ, એક કેન્ડલ આખા વીકલી મહિનાની હતી સાહેબ, યસ જી એક ગુરુજી. કેન્ડલ વીકની હતી ને એક કેન્ડલ. હવે આટલું ખ્યાલ આવ્યા પછી હવે આપણે જરા સ્ટ્રેટેજી જોઈ લઈએ સાહેબ, સમજો બરાબર. આ તમને જી દેખાય છે સાહેબ આજે મેં સ્ટ્રેટેજી એવું? યસ યસ યસ. હા, તો આ આપણી સ્ટ્રેટેજી છે. હવે મેં કીધું તમારા રેફરન્સ થી હતું ને મેં નામ પછી ચિદાકાશ કોર્નરમાં રાખી દીધું સાહેબ. અહીંયા અત્યારે જી આપણે ડેઈલી 4 અવર 1 અવર ટાઈમ ફ્રેમ આપણને ખ્યાલ આવી જાય છે સાહેબ. બરાબર. એટલે આપણને હવે આટલો તો ખ્યાલ આવી જ જાય છે સાહેબ 1 અવર એ રીતે. જી જી બીજું શું મેં લખ્યું, માર્ક સ્વિંગ હાઈ અને લો, એ આપણે જરા જોઈ લઈએ સાહેબ, બરાબર. બધું જેટલું પણ ડિલીટ કરી નાખીએ. હવે જરા માર્ક, આ તો મેં જરા મોટું કર્યું છે પણ આમ નોર્મલી શું થાય ખબર છે સાહેબ? તો માર્ક કેવી રીતે કરાય? તો એક આપણે કોઈ પણ એક લાઈન લઈ લેવાય અહીંથી, જે ઘણી બધી લાઈનો છે ને. જો સાહેબ અહીં ઘણી બધી લાઈનો છે ને, હા નીચે છે યસ. એમાંથી મેં છે ને એક આ લાઈન લીધી, આ એક અહીંથી લાઈન લીધી હા સાહેબ. જી અને જયારે માર્કેટ આ બધી કેન્ડલો ન હતી સાહેબ, એક મિનિટ, આ બધી કેન્ડલોનું હાઈડ કરી દઉં આમ, આ કેન્ડલો નહોતી સાહેબ, એમ. આપણે એને જરા એકદમ વ્હાઈટ કરી દઈશું તો આ એક મિનિટ હાઈ લેવલ નું કરી દઈએ તો આ કેન્ડલો નથી સાહેબ, બરાબર છે. અરે ઓકે એક કાળો કલર કર્યો જોઈશે કોઈ ને કોઈ. અચ્છા, હા જી. નહીં, ટૂંકમાં કેન્ડલ તો અત્યારે તો નથી દેખાતી ને સાહેબ. નથી દેખાતી નથી દેખાતી. એનો મતલબ એવો થયો કે પેલી જયારે મેં એનું ટોપ હતું ત્યાં લીટી દોરી હતી સાહેબ. ઓકે હા એટલે કોઈ બીજો તો વિચાર કરવાનો નથી આપણે સાહેબ. બરાબર. હવે એનો મતલબ મેં જે લખ્યું છે માર્ક કરવાનો, એટલે જયારે જે ઊંચામાં ઊંચી દાંડી હોય, ઊંચામાં ઊંચી કેન્ડલ હોય સાહેબ, એને આપણે માર્ક કરી લીધી અહીંયા. બરાબર છે. પછી માર્કેટ આમ કરતા કરતા નીચે આવે ને સાહેબ, એમ. જી એટલે એ અહીં હતું પેલા તો, પછી આ બીજી કેન્ડલ પડી સાહેબ, એટલે હું અહીં લાવી દીધું. બરાબર પછી બરાબર. અહીં લાવી દીધું સાહેબ. હમ હા, અહીં લાયા પછી શું થયું એ આપણે જરા જોઈ લઈએ. અહીં લાયા પછી માર્કેટ ઇઝ નોટ ગોઈંગ ડાઉન ને, બરાબર. એટલે માર્કેટ ઊંચી ગયું સાહેબ. અને આ જી જે દાંડી હતી, અહીં જે આ લીટી હતી, એને આપણે અહીં લાવી દીધી ને, માર્કેટ નથી જતું એટલા માટે. બરાબર. અહીં ગયું, અહીં ગયું, અહીં ગયું, અહીં ગયું. હવે અહીંથી ખબર પડી માર્કેટ ઇઝ નોટ ગોઈંગ અપ. બસ આ બે બરાબર. લીટી માર્ક કર્યા કરવાની, આગળ આગળ જતું જાય સાહેબ, એમ. ઠીક આ ઠીક ઠીક. ટ્રેડિંગ વ્યૂમાં જાય હો સાહેબ, પેલામાં જરૂર નહીં સાહેબ. ટ્રેડિંગ વ્યૂમાં યસ. અને જો તમને ફાવી જાય તો પેલી એક આપણે એક લીટી ત્યાંથી લીધી હતી એવું લઈ શકાય છે, પછી જોઈશું એમટી ને. હા હવે આપણે થોડું જરા, હવે આપણે એન્ટ્રી 1 અવર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી આવે સાહેબ. બરાબર છે. એટલે આજે સમજો કે એન્ટ્રી કેવી રીતે આવે આપણે જરા જોઈ લઈએ. થોડું આમ પાછળ જઈ અને આપણે જરા જોઈ લઈએ, બરાબર છે ને, એ રીતે, એમ. હા, અહીં અત્યારથી આપણને ખ્યાલ આવી જાય, અહીંથી જોઈએ સાહેબ, બરાબર. તો જો આ પહેલી કેન્ડલ, યસ. બીજી કેન્ડલ, ત્રીજી કેન્ડલ અને ચોથી કેન્ડલ જેવી ઓપન થઈ ને સાહેબ, સેલ. અહીં હતા, એક મિનિટ, એટલે આપણે અહીંથી સેલ કરી દીધું સાહેબ, કેમ નીચે ગયું છે. બરાબર બરાબર. પછી આપણે જોવાનું કે સ્ટોપ લોસ નું પછી આપણને ખબર જ છે $10 હમણાં તો મૂકી જ દીધો છે સાહેબ, એ રીતે, એમ. પછી જી આપણે જોતા હોય ને આ પ્રોફિટ એરિયા છે, આ સાહેબ શું છે, પ્રોફિટ એરિયા છે આપણો. બરાબર છે. ધીસ ઇઝ અવર પ્રોફિટ એરિયા. એક સેકન્ડ, એને હું જરા આમ કરું ને, આ રીતે આ પ્રોફિટ ટેકિંગ એરિયા. તો આટલામાં આપણને કેટલા ડોલર હોય ખબર છે? જો 33, એટલે સમજો આપણે માર્ક કરીએ ને અહીંથી દાંડી લઈને જોઈએ, એ આ તો આમાં છે $3-4 છે સાહેબ. કેટલા? 3 અહીં તમને દેખાય 318 એવું દેખાય સાહેબ? જો દેખાય છે. 318 જેવું, રાઈટ? એનો મતલબ કે $3 તમને પોઈન્ટ અત્યારે આપણે 0.01 મળી જાય, એટલે મેં તમે $2 મળે બુક કરી લેવાનું. શું કરવાનું?
બરાબર છે. પછી આપણે ટ્રીલ શીખીશું, પછી શીખીશું, પણ અત્યારે તો ચલો તમને આવડી ગયું. પણ આટલું તમે કરી નાખ્યું ને સાહેબ આપણને, તો જી પૂરું કરીએ. હવે માર્કેટ આપણે અહીં હતર આવ્યા ને, અહીં હતર આવ્યા સાહેબ. તો જી માર્કેટ અહીં કરતા કરતા આમ કરતા કરતા માર્કેટ અહીંથી આ જે આવી ગયું સાહેબ, આ બીજી કેન્ડલ કહેવાય સાહેબ. બરાબર છે. હા, તો પછી ત્રીજી અને ચોથી કેન્ડલે આપણે બાય કરી નાખ્યું, એ અહીંથી બાય કરી નાખ્યું. હું એનો બાય નો જે બરાબર કલર છે ને સાહેબ, એ હું આવો કલર રાખું છું એમ સમજવા માટે. બરાબર, માર્કેટ બરાબર ઊંચે ગયું, ઊંચે ગયું, આપણે તો કશું. હવે જો અહીં $2 બુક કરી લઈએ સાહેબ, એના બદલે શું કરવાનું ખબર છે? ટ્રેલિંગ ના તો હું આપણે એક કામ કરીએ, ગ્રીન ટ્રેડિંગ કલર કરવાની. રાખું છું, ગ્રીન રાખી દીધું. બરાબર, એટલે અહીંયા તરીક જી ડોલર. માર્કેટ જેમ જેમ ઊંચું જાય ને એમ આપણે ઊંચા ઊંચા જતા જાય સાહેબ. એમ સમજી કરતા ગયો. અહીં ગયા અને માર્કેટે અહીં આપણને આઉટ કરી દીધા. આ જે હું બોક્સ દોરું છું ને સાહેબ, જી એ આપણું પૂરું થયું. એક મિનિટ લાલ કલર કરતો, એટલે પૂરો થઈ ગયો સાહેબ. બરાબર, એક મિનિટ ખાસું કરવું પડશે એને. હા, ત્યાં આપણું પૂરું થઈ ગયું સાહેબ. બરાબર છે ને એમ. જી એટલે કેટલા ડોલર મળે એ આપણે જરા જોઈ લઈએ. અહીંથી શરૂ કર્યું હતું સાહેબ, એટલે આપણે તમને 33,763. અહીંયા 1200 દેખાતા હશે સાહેબ. અહીં દેખાય છે 1204. એટલે હા, અરે વાહ, 1204 છે. કરેક્ટ દેખાય છે. એનો હમ, મતલબ શું થયો ખબર છે સાહેબ? .01 હોત ને તો એ $12 તો મળ્યા હોત સાહેબ. બરાબર અને 1 થી કર્યું હોત તો આપણને $120 મળ્યા હોત. બરાબર Yes, sir. આવી રીતે આપણે આજનું આપણે હવે આપણે થોડા પેલામાં જઈએ. એટલે તમને એન્ટ્રી સ્ટોપ લોસ ટાર્ગેટ આવડી ગયું સાહેબ? Right. હા હવે આપણે જે ટાઈમ છે ને એને જરા જોઈ લઈએ એક સેકન્ડ. 10 થી 10 મેં એટલા માટે રાખ્યું કે આપણે કઈ એના સામે તો બેસી ના રહીએ સાહેબ. બરાબર, જી આપણે તો જી કામે લગીએ, જ્યારે આપણે જોઈએ ને સેટઅપ આવે તો ટ્રેડ કરીએ, નહીં તો ના કરીએ સાહેબ. બરાબર હવે આ જરા આવડી જશે આપણને. એટલે અહીં મેં લખ્યું છે 50 EMA લખ્યું છે. કેટલું લખ્યું છે? 50 EMA. 50 એમ. 50 EMA, રાઈટ સર. હવે થોડું આગળ શું લખ્યું છે જોઈ લઈએ. તો આ તો આપણું ફંડિંગ $700 જોઈએ છે સાહેબ. ઠીક છે. તમે આ પણ સમજી લીધું છે ને સાહેબ? 1 2 3 4th હા કેન્ડલ, યસ યસ અને યસ આ પણ જોઈ લીધું છે. હવે હું તમને 50 EMA નું થોડું આજે બતાવી દઉં. હમણાં તો કરવાનું જ નથી આપણે એ રીતે. હા, હવે હું જરા ઇન્ડિકેટર તમને ખબર જ છે, એટલે હું એક ઇન્ડિકેટર લગાવું અને એને હું 50 કરી દઉં સાહેબ. શું કરી દઉં? 50, રાઈટ. એટલે આ 55 છે, પણ એને આપણે 50 કરી દીધી. જી હા, અને એક સેકન્ડ, અને મેં અહીં સ્ટાઇલમાં પણ જઈને એને આમ કરી દીધું. હા, અને એને થોડું મોટું કરી દઈએ, થોડી ઘટ્ટી કરી દીધી. ચાલો સાહેબ. હવે તમને આ સેકન્ડ સ્ટેજમાં છે, સેકન્ડ સ્ટેજમાં. હમ હવે આપણે અહીંથી થોડા આગળથી જઈએ સાહેબ. સાંભળ્યો? જો સાહેબ અહીંથી તમારા અહીંથી આ સ્વિંગ તો અહીં પડી હતી ને, અહીં સ્વિંગ પડી હતી ને સાહેબ. હા હું આજે ગોળ દોરું ને સ્વિંગ પડી હોય સાહેબ આટલામાં એમ. હમ એટલે જેવો માર્કેટ જો અહીંથી આવી ગયું, અહીં આવી ગયું, માની લો સાહેબ એમ, એ માર્કેટ આમ ઘૂમતું, આમ ફરતું ફરતું, આ પેલા નથી, એક મિનિટ, મને એક પેલું ગીત યાદ આવે છે, રમતો જાય ઘૂમતો જાય, આજે મારો ગરબો ઘૂમતો જાય સાહેબ. એટલે માર્કેટ છે ને સાહેબ, એ રીતે ફર્યા કરે ને. બરાબર એટલે આપણે એવું સમજવાનું, બોલો તમારે થોડું બોલવાનું છે, જ્યાં સુધી જ્યાં સુધી 50 EMA ના 50 એમ ના નજીક માર્કેટ ન આવે નજીક માર્કેટ ના આવે ત્યાં સુધી ત્યાં સુધી અપ ટ્રેન્ડ છે. અપ ટ્રેન્ડ છે. એટલે તમારે સમજવાનું કે આની નજીક આવવા લાગ્યું છે, એટલે પ્રોફિટ બુક કરવાનું. એટલે તમે કેટલું ખેંચવું ને સાહેબ, આપણને હમણાં પાછું પડી જશે, હમણાં હા પાછું. ઘણી વાર એવું થતું હોય છે ને, લોકો ડરતા હોય છે સાહેબ. યસ સર. રાઈટ પણ તમારે યસ સર ડરવાનું નહીં. આ જ્યાં સુધી આને ટચ નહીં થાય ને, આમ નજીક આવશે ને ત્યાં સુધી નહીં થાય. હવે નીચેનું જોઈને પૂરું કરીએ સાહેબ. બરાબર, સરસ સરસ. જી આપણે એક ડાઉન ટ્રેન્ડ નું જોઈ લઈએ ને, અપ ટ્રેન્ડ નું હવે અહીંથી જોઈએ સાહેબ. અહીંથી તો હું જે દોરીશ એ સ્વિંગ પોઈન્ટ હશે સાહેબ. આ સ્વિંગ પોઈન્ટ, પોઈન્ટ અહીંથી તમે સેલ કર્યું. હવે લોકો શું થાય ખબર છે કે આવી ગ્રીન કેન્ડલ પડે એટલે બી જાય એમ, હમણાં માર્કેટ પાછું જશે એના મતલબ. પણ માર્કેટ જ્યાં સુધી આપણે અહીં હતર છે ને, તો આટલું, એટલે તમને અહીં હતર 1000 પીપ્સ છે સાહેબ. આ કેટલું? 1000 પીપ્સ છે. એક મિનિટ, આમ તો તમે તો ઘણું વધારે 1068, રાઈટ સર? એટલે એનો મતલબ શું થયું? જો પોઈન્ટ
લોકો શું કરે છે, ગડબડ ક્યાં કરે સાહેબ ખબર છે? એક મિનિટ હું જરા આને ડિલીટ કરી નાખું. હા અને એક મિનિટ આમ જ રાખીએ એટલે શું મોટું કરે તો ખ્યાલ આવશે સાહેબ એમ. તમે હું જે બોલું એનો જવાબ આપજો સાહેબ જરા સર. હું બોલું પ્રાઇસ ક્યાં છે તો તમારે બોલવાનું છે પ્રાઇસ, બોલો પ્રાઇસ પ્રાઇસ 50 EMA ને નીચે છે. 50 EMA ને નીચે છે. હા એટલે તમારે આ જે ગ્રીન કેન્ડલ થી બીવાનું નહીં સાહેબ એમ. બરાબર છે. નહીં તો લોકો શું ત્યાંથી બીન પછી નીકળી જાય ને એ ત્યારે માર્કેટ એ રીતે એમ. કારણ કે અહીં તો માર્કેટ રાઈટ ઊંચું જાય ને સાહેબ, માર્કેટ ઊંચું જાય. રાઈટ રાઈટ. પણ બોલો માર્કેટ માર્કેટ 50 EMA ની નીચે છે. માર્કેટ 50 EMA ને નીચે છે. પછી શું કરો બીવાનું સાહેબ? અને જ્યાં સુધી પછી જ્યાં સુધી આપણને નીચે ના જાય ને ત્યાં સુધી આપણે ટ્રેન્ડમાં બન્યા રહેવાનું. તો અહીંયા તમને જો .1 હોત ને .1 તો $100 મળે હોત સાહેબ. બરાબર. એટલે આપણે જો .2 થી કર્યું હોય તો સાહેબ $200 મળે હોત. એટલે પાસ થવા માટે 4 ટ્રેડની જરૂર પડે સાહેબ. કેટલા ટ્રેડની? 4 ટ્રેડની. આટલું સિમ્પલ છે. હવે 2-5 મિનિટ પછી આપણે પૂરું કરીએ સાહેબ. મેં વિચાર કર્યો ઘણી વાર એવું થાય કે આપણે થોડું મોડું થઈ જાય ને જરા, એના કરતા આવું 10 મિનિટ તમારી પાસે હોય, 10 મિનિટ મારી પાસે હોય સાહેબ એમ. જી ગુરુજી. અને શું થાય કે ઘણી વાર એવું થાય કે જો અત્યારે આપણને ખબર છે તમે તમારા ઘેર બેઠા છો, હું મારા ઘેર બેઠો છું, અને તમે હવે એક કામ કરો, જો એક મિનિટ આપણે હવે તમને હું જોવાઈશ સાહેબ, રાઈટ? યસ સર. આપણે એકબીજાને જો હું આમ હાથ કરે સાહેબ, રાઈટ દેખાય છે યસ સર. એનો મતલબ શું છે, જે કઈ વાતચીત હવે પેલું એનો મતલબ તો આ રીતે આપણે આટલી જ વસ્તુ શીખવાની હતી સાહેબ. જો આ તમને મેં કીધું ને ફરીથી આપણે જરા 2-5 હવે પૂરું કરીએ સાહેબ. જો આ સ્ટ્રેટેજી એ તમને ખબર પડી ગઈ. યસ. ડેઈલી 4 અવર અને 1 અવર માર્ક સ્વિંગ હાઈ અને લો નથી કદાચ સમજાતું તો આપણને છે ને, તો આને પેલા EMA સેકન્ડ સ્ટેજમાં આવે છે. પણ આપણે જે ઊંચી દાંડી છે, ઊંચી સમજો ધજા છે સાહેબ, ત્યાં એને લીટી દોરી દેવાની છે બસ સાહેબ. એનો કલર આપણે આ કરી દેવાનો, થોડી જાડી કરી દેવાની સાહેબ, ઠીક? એટલે આપણને તમે જોતા હશો સાહેબ, આ માર્કેટ અહીંયા અત્યારે આપણે ડેઈલી દોરી હોત ને સાહેબ, સાંભળજો હું તમને ડેઈલી થી બતાવું, એટલું બધું સિમ્પલ તમને થઈ જાય ને સાહેબ. સાંભળજો એક મિનિટ, આપણા ડેઈલી કેન્ડલ છે સાહેબ. હવે તમે વિચાર કરો, તમને સરસ મજાને થઈ જાય. અહીં અત્યારે આપણે એક નીચે અહીં અત્યારે સ્વિંગ ખરું કે નહીં સાહેબ? બરાબર. એટલે અહીં આપણો કલર છે ને એ ટેકનિકલી સાહેબ છે ને તો ગ્રીન આપણે રાખીએ છીએ નીચે માટે, રાઈટ? નીચેમાં એક માટે નીચે હોય ને એના માટે આપણે ગ્રીન કલર રાખી દઈએ. હા રાઈટ. હવે તમે જ કહો સાહેબ, આવી લાઈન દોરી હોય જ્યાં સુધી એને ટચ ના કરે ત્યાંથી માર્કેટ નીચે થોડું જવાનું છે સાહેબ. રાઈટ છે. બરાબર છે ને? એટલે આ રીતે આપણને ખ્યાલ આવી ગયો. એટલે તમારે માર્ક કરવાનું પણ તમને ખ્યાલ આવે. આ જ્યાં દાંડી દેખાય, દાંડી સાહેબ, એટલે એને આપણે વિક્સ કહીશું ને. જો અહીં મેં દોરી દીધી સાહેબ, તમે સમજી ગયા આખી વાત? અહીં જ્યાં સુધી માર્કેટ આની વચ્ચે રહ્યા કર્યું સાહેબ, ઓકે? તો આ આપણે માર્કનું. હવે આપણે એન્ટ્રી 1 અવર ટાઈમ ફ્રેમ, સ્ટોપ લોસ અત્યારે તો $10 નું કરે છે, $2-5 હમણાં બંધ કરી દેવાનું સાહેબ. હવે આ કરીને આપણે પૂરું કરીએ. તો 10 વાગે તમે આપણે કઈ સવારના ઉઠીને 6 વાગે તો જોઈએ નહીં, જિંદગી છે આપણી, પણ નીકળતો જોયું અને સેટઅપ આવ્યો તો ટ્રેડ મારી દીધો, સ્ટોપ લોસ અને મૂકી. જો ગુરુજી મારે ચોથી કેન્ડલ જોવા સુધી કલાક વાટ લાગે તો આપણે નથી કરવાનું. જયારે લાગે કે ચોથી કેન્ડલ પ્રોપર આપણે ઓલામાં છે ત્યારે જ આપણે લઈએ ને ગુરુજી? હા, જો હું તમને એક જરા હવે થોડું તમે 3 મિનિટ મને આપવા જી, સાંભળજો. આજે આ જે બિઝનેસ છે ને એમાં 3 વસ્તુ જરૂરી છે સાહેબ. એમાં એક L સાહેબ, એક T અને એક R સાહેબ. LTR એટલે શું સાહેબ ખબર છે? હું તમને એક જણાવું કે તમારે કોઈ પણ વસ્તુ આપણે જયારે જોઈએ, કોઈ પણ વસ્તુ તો લોજિક હોવું જોઈએ સાહેબ. શું હોવું જોઈએ? લોજિક પણ હોવું જોઈએ. નહીં, લોજિક એટલે આપણો આ લોજિક. તમારી પાસે લોજિક થયું, સ્વિંગ હાઈ અને સ્વિંગ લો એ લોજિક થઈ ગયું તમારી પાસે. યસ સર, યસ ગુરુજી. પછી શું થાય, આપણો ટાઈમ આવે ને તો જ લેવાનું સાહેબ. બરાબર છે, બસ એટલે એટલું જ છે. જી ગુરુજી. અને પછી તો રિસ્ક છે ને એ બહુ નહીં લેવાનું સાહેબ, બસ.
આ 3 વસ્તુ છે. લોજિક જોઈએ, લોજિક સાહેબ. હવે લોજિક કેવી રીતે થાય હું તમને હજી એક મિનિટ બતાવી દઉં સાહેબ, સાંભળજો. આપણે જરા અહીં જોઈ લઈએ, આના આ કરીએ સાહેબ, સાંભળજો. તો હવે તમે જ મને એવું કહો, હું પૂછું તમે બાય કેમ કર્યું, તો તમે ઠીક છે સાહેબ કે માર્કેટ 50 CMA ની ઉપર હતું સાહેબ, બરાબર. તમે અહીં સેલ કેમ That is the કર્યું? logic. અહીંથી સેલ, અહીં એક મિનિટ તમને દેખાય છે હું સેલ નું દોરું છું, જો એકાદ મિનિટ. સાહેબ સેલ કેમ કર્યું? તો લોજિક કેમ સાહેબ? 50 CMA ની નીચે. માર્કેટ 50 MA નીચે છે. યસ, હા, એટલે મેં સેલ કર્યું, લખ્યું છે અહીંયા, તો આપણે બરાબર, લખી દીધું છે સેલ બિલો. બરાબર છે. અરે ભાઈ આવો એટલે લોજિક હોવું જોઈએ સાહેબ. રાઈટ. લોજિક આવી ગયું આપણી પાસે, અને પછી સ્વિંગ પણ છે પાછું, બે લોજિક ભેગા થઈ ગયા. રાઈટ સર? બે લોજિક ભેગા થઈ એટલે ગયા. આપણે રાઈટ સર. 3 વસ્તુ આવડી જાય ને એટલે જુઓ, એલ એટલે લોજિક છે સાહેબ. તમે અહીંથી બાય કરવાના એવું કહો સાહેબ? નહીં નહીં, કરવાનું બાય, સેલ કારણ કે સેલ જ લોજિક જ કરવાનું. નથી સર. આ સ્વિંગ ના લોજિક જ નીચે છે, નથી. સ્વિંગ ના નીચે છે, સ્વિંગ નીચે છે અને 50 EMA ને પણ નીચે જ છે. એટલે લોજિક સપોર્ટ નથી કરતું. હવે સમજો ટાઈમ. બરાબર. હવે તમને સવારે તમે જાગ્યા અને 6 વાગે આપવાનું મન થયું, તો નો 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 નો, ટાઈમે જોઈએ, બિઝનેસ અવર્સમાં કામ કરવાનું સાહેબ. બરાબર. આપણે આપણા પૈસા આપણા માટે છે, આપણે પૈસા માટે નથી સાહેબ, એ રીતે એમ. એને ટાઈમ નો ટાઈમ કયો ટાઈમ નક્કી કર્યો છે આપણે જરા જોઈ લઈએ. અહીંયા તો ટાઈમ નક્કી કર્યો 10 થી 10 સાહેબ, જો રાઈટ. બરાબર. અને પછી આવે છે રિસ્ક રિવોર્ડ સાહેબ. મેઇન શું આવે છે? રિસ્ક રિવોર્ડ. એટલે લોજિક, ટાઈમ, બરાબર છે. હવે લોકો શું કરે ખબર છે કેમ લોસ કરે? એનું કારણ તમને કહી દઉં સાહેબ. આ એક મિનિટ ડિલીટ કરી દે. લોકો ક્યાં એન્ટ્રી મારે ખબર છે? અહીં સેલ ની એન્ટ્રી મારે સાહેબ. એક મિનિટ, હું અહીંથી લોકો અહીંયા આવે ને પછી અહીં હું સેલ ની એન્ટ્રી મારું સાહેબ. માર્કેટ અહીંથી તો પાછું ફરવાનું જતું હતું ને, સેલ ની એન્ટ્રી અહીં આવતી હતી સાહેબ એમ. યસ સર. એટલે શું યસ થાય કે સર. ટાઈમ. તો ચલો આટલું આપણે, તમે જે કઈ મને, હવે તમારી પાસે એક બે પ્રશ્નો હોય તો કહો, નહીં તો પૂરું કરીએ સાહેબ એવી રીતે. ઓકે સર. તો હવે કોઈ પણ હશે ને તો આ એકદમ ઇઝીએસ્ટ વે મેં ખોડી કાઢ્યું સાહેબ, બરાબર? બરાબર છે તો ગુરુજી. આમાં કેવું હોય કે આપણે, તમે જયારે ફ્રી હોવ, અત્યારે તમે જો તમે આરામથી ઘેર બેઠા છો, હું અહીંયા અત્યારે ખુરશીમાં બેઠો છું, બરાબર સાહેબ? સરસ રીતે, રાઈટ. આપણે બેકગ્રાઉન્ડ જે કેમ કઈ, ગુરુજી મસ્ત લાગે છે હા તમારો બેકગ્રાઉન્ડમાં. હા, એ બેકગ્રાઉન્ડ નું બનાવવાનું હોય સાહેબ એમ. અચ્છા, તમારા અચ્છા. બેકગ્રાઉન્ડ ની અંદર એવું તમે જેમ જેમ એક્સપ્લોર કરશો ને, એક્સપ્લોર અંદર એટલે આપણે આમાં છે ને બેકગ્રાઉન્ડ 3 જાતના આવે છે. એક આવું, આ એક સમુદ્ર પેલું બ્રિજ વાળો છે સાહેબ, એ રીતે એમ. બરાબર, બરાબર. પછી એક બીજો આવે છે અને એક ત્રીજો, 3 આવે છે. એમાંથી જે આપણે નથી પેલું મોબાઈલમાં સ્ક્રીન નથી બદલતા સાહેબ, કોકમાં લાલ કલર, કોઈમાં પીળો કલર, કોઈ તમે ભગવાનનો ફોટો ચોંટાડી દે સાહેબ એમ. એટલે આ બેકગ્રાઉન્ડ આવે જ છે. એ ક્યાંથી જઈને જોવાને પછી આપણે જોઈશું સાહેબ. અથવા પછી આનાથી આપણને જોઈશ. જી ગૂગલ આજે પૂછે ને, હાઉ ટુ ચેન્જ ધ બેકગ્રાઉન્ડ ઇન ધ ગૂગલ, અરે સોરી, ઝૂમ મીટિંગ. ઝૂમ મીટિંગ. યસ. ઝૂમ મીટિંગમાં હાઉ ટુ ચેન્જ ધ બેકગ્રાઉન્ડ સાહેબ એમ. એટલે પેલો આપણા માટે આ બધા લોકો છે ને મહેનત કરી રહ્યા છે દુનિયામાં. બરાબર છે. સરસ સરસ. તો જી ગુરુ. આજની તારીખમાં આપણે જે આપણો કોર્સ હતો ને સાહેબ, જુઓ આ, રાઈટ, આ જી. કોર્સ સાથે થયો. અને આમાં આપણે બહુ નથી કરવાનું, આપણે $800 જોઈએ સાહેબ. કેટલા? 800 જોઈએ. આપણે મેક્સિમમ આ લોકોનો લોસ લિમિટ છે સાહેબ 500 ડેઈલી ના થયું. આપણે તો 10, 20, 30, 40, 50 જ થશે કદાચ. બધામાં 5 ટ્રેડ જ આવે ને આપણા તો, એ રીતે. તો હવે આમાં કેવું છે, એકાદ મિનિટ, હવે આપણે જે વાતો કરીને રેકોર્ડ થઈ સાહેબ. શું થઈ? રેકોર્ડ થઈ. રેકોર્ડ થઈ. એટલે થોડી વચ્ચે નતું રેકોર્ડિંગ ઇઝ ઓન. હું એ રેકોર્ડિંગ ને જી. બંધ કરું છું. એક મિનિટ. હા,